ભાવનગરમાં મહિલાની માર ધમકીની ફરિયાદમાં 4 આરોપીને ઝડપી લીધા. ભાવનગર શહેરના ચિત્રાકુલસર વિસ્તારમાં રહેતા મહિલા ઉપર તેના જમાઈએ ઢીગા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નિર્મળાબેન પરસોત્તમભાઈ બાંભણિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ચિત્રાકુલસર મુખ્યમંત્રી આવાસમાં તેઓ રહેતા હોય ત્યારે તેના ઘર પાસે રહેતા તેની દીકરી ભૂમિ અને જમાઈ વિપુલ વેલજીભાઈ સોલંકી તેના ઘર પાસે આવીને તેમની દીકરીને મારે નથી રહેવું તારી સાથે કહેતા તેઓ વચ્ચે સમજાવવા જતા વિપુલભાઈ વેલજીભાઈ સોલંકીએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે વિપુલભાઈ વેલાભાઈ સોલંકી, અરવિંદભાઈ વેલાભાઈ સોલંકી, મહેશભાઈ વેલાભાઈ સોલંકી અને કિરણભાઈ વેલાભાઈ સોલંકીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.